આફ્રિકાની પાસે એક જંગલ છે, સાઇબિરિયાની અંદર આવેલું આ જંગલ છે. આ જંગલમાં ચિકાર જમીન એવી પડી છે કે જ્યાં બંજર છે, ન ઘાસ ઉગે ન ઝાડ ઉગે. અને આવી ઘણી જમીનોના માલિક જમીનદારો સાઇબિરિયાની અંદર રહેતા હોય છે. એક દિવસ એક જમીનદારને વિચાર આવ્યો કે મારી જેટલી જમીન છે એને સાચવવા માટે તો કોઈક જોઈએ કે ન જોઈએ? આટલી બધી જમીનને સાચવે કોણ? અને એમાં એને એક જે સ્કીમ મૂકી કે મારી જેટલી જમીન છે જમીન ઉપરથી દોડવાનું જે સ્ટાર્ટ કરે, સવારે સૂર્યોદય એને દોડવાનું શરૂ કરવાનું, જેટલું દોડવું એટલું દોડે, પણ સૂર્યાસ્ત સમયે જ્યાંથી એને દોડવાનું શરૂ કર્યું હતું એ પોઈન્ટ ઉપર પાછું ટચ થઈ જવાનું. જો એ ટચ થઈ જાય તો જેટલી જમીન એને કવર કરીએ જમીનનો એ માલિક, અને જો એ ટચ ન કરી શકે તો જિંદગી ભર માટે એ મારો ગુલામ. માણસ બહુ ફિલોસોફર હતો. એને મનુષ્યના મનની એક નબળાઈની, ખામીની જાણકારી હતી. જેવી એને ન્યૂઝપેપરની અંદર એડ આપી અને લાઈન લાગી ગઈ. રોજ સવાર પડે સૂર્યોદય થાય ને એક વ્યક્તિ દોડવાનું શરૂ કરે, અને દોડતા 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 ઘણી વખત તો પાછા આવવાનું પણ ભૂલી જાય. દોડે જ જાય, ઊંધું ઘાલીને દોડે જાય. બસ જેટલું કવર કરાય એટલું કવર કરી લો, આ ગણતરીથી દોડતા જ જાય. અને સૂર્યાસ્ત સમયે પાછા ટચ ન કરી શકે સ્ટાર્ટિંગ પોઈન્ટને, જિંદગીભર માટે ગુલામ. ડગલાબંધ લોકો એના ગુલામ થઈ ગયા. એમાં એક દિવસ એક છોકરો આવ્યો, એને નક્કી કર્યું કે ચાહે કુછ ભી હો જાય, સૂર્યોદય દોડવાનું શરૂ કરીશ ને સૂર્યાસ્ત પહેલા તો હું ત્યાં ટચ કરી દઈશ. જમીનદારને આવીને વાત કરી કે આવતીકાલે મારો વારો રાખી દો. ઓકે, વેલકમ. અમારી બધી જ કલમોનું તમારે પાલન કરવું પડશે કમ્પ્લીટલી. સૂર્યોદયના સમયે તમારે દોડવાનું શરૂ કરવાનું. અને આ માણસ સવારે સૂર્યોદયના સમયે બરાબર હાજર થઈ ગયો. જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો ત્યાં ઊભો રહ્યો. જેવો સૂર્યોદય થયો એને દોડવાનું સ્ટાર્ટ કર્યું. મનને એને બરાબર મક્કમ રાખ્યું હતું કે પહેલેથી આપણે બહુ સ્પીડમાં દોડવાનું નહીં. પાલીતાણાની જાત્રા કરી હોય એને ખબર હશે, સ્ટાર્ટિંગમાં શું કરવાનું? સ્લો ચાલવાનું. પછી તમારા પગ જરા બરાબર ટેવાય, બ્લડનું સર્ક્યુલેશન બરાબર મુવમેન્ટ કરે, પછી તમારે ગ્રીપ આવે એટલે પછી તમે દોડવાની શરૂ કરો. સૂત્ર છે સ્ટાર્ટ અર્લી, ગો સ્લોલી બટ લાઇટ જર્ની. જર્ની કરવાના 3 સૂત્ર છે: સ્ટાર્ટ અર્લી, ગો સ્લોલી એન્ડ લાઇટ જર્ની. આણે પણ નક્કી કર્યું કે આજે સ્ટાર્ટ અર્લી, શરૂઆત તો કરી દેવીશ, પણ શરૂઆતથી જ ભાગવું નથી. અને શરૂઆતમાં બહુ ધીમે 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 પોતાની સ્પીડ વધારવાની શરૂ કરી. 10 મિનિટમાં 1 કિલોમીટર, પછી 9 મિનિટમાં 1 કિલોમીટર, પછી 8 મિનિટમાં 1 કિલોમીટર, એમ કરતાં કરતાં એની સ્પીડ વધારતો ગયો. આ બાજુ સૂર્ય પણ આગળ વધતો ગયો, એ પણ આગળ વધતો ગયો. 12 વાગ્યા સુધીમાં એને 35-40 કિલોમીટરની જગ્યા કવરઅપ કરી લીધી. ચારે બાજુ લોકો ઉભા છે બાઉન્ડ્રી લાઈન પર કે આજે આ કોઈ નવી નવાઈનો છોકરો આવ્યો છે, 100% આજે 50 કિલોમીટર કવર કરી જ લેશે. આ જમીનદાર પણ આજે જોતો રહી જશે. ઓલો છોકરો એટલો ઉસ્તાદ હતો, એને નક્કી કર્યું હતું કે જ્યારે પણ આપણે દોડવું હોય ને ત્યારે પેટ કેવું રાખવાનું? ખાલી. એક્ઝેક્ટ. તમે તો ભણવા બેસો ત્યારે ખાલી, પછી મગજ કેવું થઈ જાય? પછી પેપર પણ કેવું જાય?